હેલો, નમસ્તે, નમસ્કાર. કેમ છો? મજામાં? સો ફાઇનલી 1 થી 5 સુધીના બધા જ પ્રશ્નપત્રો તમે સોલ્વ કરી લીધા છે. હવે ગાલા અસાઇનમેન્ટનું છેલ્લું પ્રશ્નપત્ર નંબર 6, જેમાં આજે જોઈશું સેક્શન એ. વિદ્યાર્થી મિત્રો, તમારી બોર્ડની એક્ઝામ નજીક છે અને આ બોર્ડની એક્ઝામમાં મેક્સિમમ કોન્ફિડન્સ મેળવવા માટે તમારી અત્યાર સુધીની તૈયારી કેવી છે એ ચેક કરવા માટે તમારે અલગ અલગ પેપર સેટના પ્રશ્નપત્રો ખાસ સોલ્વ કરવા જોઈએ. તો એવા જ હેતુથી ઓશિયન કોચિંગ ક્લાસીસ, જે વર્ષોથી તમે વિશ્વાસ ધરાવો છો, એ ગાલા અસાઇનમેન્ટ તમે ધોરણ 10 માં ખાસ આનો સારા લેવલનો યુઝ કરેલો છે. અરે તમે નવનીત શબ્દથી વાકેફ છે, તો મારે તમને આ પ્રકાશનની કેટલી વેલ્યુ છે એ કહેવાની જરાય જરૂર નથી. યસ, કારણ સૌથી વધારે ટ્રસ્ટેડ કહી શકાય વિદ્યાર્થીઓ માટે કોન્ફિડન્સ બોર્ડની પરીક્ષામાં આપે એવું કોઈ અસાઇનમેન્ટ હોય, એવું કોઈ પ્રશ્નપત્ર હોય તો એ છે ગાલા અસાઇનમેન્ટનું, જેમાં આજે આપણે પ્રશ્નપત્ર નંબર 6 સેક્શન એ. પણ એની પહેલા જે આ 6 પ્રેક્ટિસ પેપર ડિઝાઇન કરેલા છે, એની અંદર આ વર્ષે જે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપે છે એના માટે ગાલાએ કંઈક ખાસ કરેલું છે. અને એ ખાસમાં સ્માર્ટ ડીઝી બુક નામની એપ્લિકેશન બનાવેલી છે, જેમાં ઘણા બધા ફીચર તમને કામમાં આવે એવા ડિઝાઇન કરેલા છે. સાથે સાથે ફ્રી ઓનલાઈન આન્સર કીઝ પણ પ્રોવાઈડ કરેલી છે. હવે ઘણાને એમ થાય કે મસ્ત મજાનું આઈએમપી પેપર સેટ છે, અમારે જોઈએ છે, ઘર બેઠા જોઈએ છે, તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. ખાસ 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 ત્યાં જઈને ઘર બેઠા પરચેઝ કરી શકો છો. યસ, કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે, કોન્ટેક્ટ કરી શકો છો. 300 રૂપિયા પ્રાઇસ છે ઓફલાઈન અને 290 રૂપિયામાં તમે ઓનલાઈન ઘર બેઠા પરચેઝ કરી શકો છો. બીજી એક મહત્વની વાત જે ગાલા માટે ખાસ, જે તમને સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન કઈ રીતે ડાઉનલોડ કરવાની એ કહી દઉં. જ્યારે તમે પરચેસ કરો છો ત્યારે પાછળના પેજ પર તમને કંઈક આવું પેજ દેખાશે, જેમાં તમને અહીંયા QR કોડ દેખાશે, એને સ્કેન કરો. હા, કરશો સ્કેન એટલે તમારે આ બધી જ વિગતો ભરી દેવાની. નોર્મલ વિગત છે, ખ્યાલ આવી જ જાય. એમાં તમને એક રેન્ડમ એક્સેસ કોડ નામનો ઓપ્શન દેખાશે. ત્યાં તમારે આ બાજુ જે કોડ આપેલો છે તમારે એન્ટર કરવાનો છે. એન્ટર કોડ કરશો એટલે ફ્રી ઓનલાઈન આન્સર કીઝ ડાઉનલોડ થશે. ડાઉનલોડ થશે મતલબ એપ્લિકેશન થશે, એમાં તમને બધી જ ફેસિલિટી મળશે. બીજી એક મહત્વની વાત, જે નાનું એવું સબ્જેક્ટ વાઇઝ ગાલા વિદ્યાર્થીઓ માટે કામ કરે છે. સબ્જેક્ટ વાઇઝ ગાલા 21 અપેક્ષિત, જે પણ તમે જાણીતું હશે, એક નાની બુક આવે છે, ખબર ને? યસ, તો એ તમારી ગાલા 21 અપેક્ષિત. જો તમારે સબ્જેક્ટ વાઇઝ તૈયારી કરવી હોય, આઈએમપી પ્રશ્નપત્રો જોતા હોય, મહત્વના પેપર્સ પ્રશ્નપત્રો સાથે જોઈતા હોય, તો ખાસ તમે પરચેસ કરી શકો. પણ એના માટે જો તમે બલ્કમાં પરચેસ કરો અને તમારું અમાઉન્ટ 300 કરતા વધી જાય તો 15% જેટલું ડિસ્કાઉન્ટ મળે છે, જેના માટે કોડ એપ્લાય કરવાનો NAV15. આ ખાસ ધ્યાનમાં રાખજો. બીજું, જો અમાઉન્ટ તમારું 500 કરતા વધી જાય તો 20% ડિસ્કાઉન્ટ છે, પણ એના માટે કોડ NAV20 એપ્લાય કરવાનો છે. તો આવી રીતે ડિસ્કાઉન્ટ લઈને તમે સબ્જેક્ટ વાઇઝ ગાલા 21 અપેક્ષિત ખરીદી શકો છો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ક્યાંય પણ અટવાવ બિંદાસ કોન્ટેક્ટ કરી શકો છો. ચાલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આવે છે ટ્રુ ફોલ્સ. ટ્રુ ફોલ્સ બહુ આસાન હોય. ટેક્સ્ટ બુકમાં તમને ભાષાંતર ખબર હોય, તમને ભાવાર્થ ખબર હોય, તો તમે આરામથી ટ્રુ છે કે ફોલ્સ કરી શકો. ટેક્સ્ટ બુક પ્રમાણે ભાવાર્થ હોય તો ટ્રુ, ના હોય તો ફોલ્સ. સિમ્પલ, 4 માર્ક્સ લઈ જ લેવાના. According to J. Krishnamurti, freedom is a state of mind in which there is no fear or no compulsion. સાચી વાત છે, કોઈ ડર નહીં, કોઈ મજબૂરી નહીં. સાચી વાત છે, જે કૃષ્ણમૂર્તિએ કીધેલી છે, મતલબ ટ્રુ. નેક્સ્ટ, Susanna required the idiomatic expression living with a fisherman at tavern owner. Yes, as it is line છે, જરૂર પડી હતી tavern owner સાથે હતી ત્યારે. According to Alan Keller, journalists are an overworked, misunderstood class. Yes, વધારે પડતો misunderstood class, વધારે પડતો કામ કરતો class. હતો સાચી વાત છે, ટ્રુ છે. નેક્સ્ટ, as a child Susanna was well treated by her parents. વેલ ટ્રીટેડ હતા? ના, જરાય વેલ ટ્રીટ નહોતા, મતલબ ખોટું છે, ફોલ્સ છે. તો આવી રીતે ટ્રુ ફોલ્સ સોલ્વ કરવાના. નેક્સ્ટ, નિયરેસ્ટ મિનિંગ, જે પ્રમાણે ડિઝાઇન સાથે તમને સમજાવવામાં આવે છે એવું તમને યુટ્યુબ પર ક્યાંય જોવાની મળે એટલી મસ્ત મજાના પ્રેઝન્ટેશન સાથે બાકીના બધા શબ્દોના મતલબ સમજાય એવી ડિઝાઇન સાથે ડિઝાઇન કરેલું છે. યસ, અને આપણા કોર્સમાં તમે જોડાશો તમને એક્ઝામ સમયે ટોટલ 100 નિયરેસ્ટ મિનિંગ આપીશ, એમાંથી જ તમને એક્ઝામમાં દેખાશે. તો ખાસ તમે કોર્સમાં જોડાઈ જજો, જેની માહિતી તમને હું હમણાં જ આપું છું. ચલો પહેલા સોલ્વ કરીએ. ઇનન્ડેન્ટ, રિકવર, સસ્ટેન, ડ્રોન, સર્વાઈવ. તો અહીંયા થશે ડ્રોન. યસ, ડૂબી ગયેલ, ખેંચાઈ ગયેલ, તણાઈ ગયેલ, જે આપણે કહેતા હોય એ પ્રકારનું. તો બાકીના શબ્દોના ગુજરાતી અર્થ પણ ખાસ જોવાના.
તો તમને પ્રોપર જવાબ મળે. ડાયરેક્ટ સવાલ જોયો અને જવાબ ટીક કરી દીધો એ પ્રમાણે નહીં સમજાય. બાકીના મતલબ પણ ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ, ફ્લાઇટ, દૂરદર્શા. ચલો, તો એના માટે ડિસ્પ્લે, રેસ, ટ્રબલ. મળી ગયું ટ્રબલ. જો ઘણીવાર છે ને અહીંયા જે શબ્દ એ બહુ આસાન હોય, તમને અહીંયા જે શબ્દ આપે તમને એનું ગુજરાતી ખબર હોય તો તમે આરામથી જવાબ સિલેક્ટ કરી શકો. એટલે ખાસ ગુજરાતી મતલબ સાથે સમજવાની ટ્રાય કરજો તો લોંગ ટાઈમ યાદ રહેશે. કન્ડેમ મતલબ નિંદા કરવી, નિંદા કરવી. ચલો, હેટ, પ્રેઝ, એક્સેપ્ટ કે રિજેક્ટ. ચલો, આ તો કોઈ કેવું જ નહીં પડે. યસ, નફરત, હેટ, યસ, કન્ડેમ. મેં કીધું એ પ્રમાણે અહીંયા જે શબ્દ આવે ને તમારા માટે નવો હોઈ શકે, જે તમારે ધ્યાનમાં રાખવો પડે, પણ એનો જે સમાનાર્થી નિયરેસ્ટ થતો હોય સૌથી નજીકનો, એ તો બહુ આસાન જ હોય છે. તો બધા જ ટોપિક આપણે આવી ડિઝાઇનથી જ ભણાવીએ છીએ જેથી ગુજરાતમાં કોઈ પણ ખૂણે રહેલો વિદ્યાર્થી ઓછા સમયમાં સારું શીખી શકે. યસ, તો એના માટે ઓશિયન કોચિંગ ક્લાસીસ છે તમારા માટે. છેલ્લા દિવસોની છેલ્લી તૈયારીમાં તમે સારો કોન્ફિડન્સ મેળવી શકો, ગુજરાતનો કોઈ પણ વિદ્યાર્થી અંગ્રેજી વિષયમાં ફેલ ના થાય એના માટે આઈએમપી બેચ આટલા બધા ફાયદાઓ સાથે ડિઝાઇન કરી છે. માત્ર 399 રૂપિયા કિંમત. દર મહિનાનો ચાર્જ નથી, બોર્ડની એક્ઝામ સુધીનો ચાર્જ છે. સૌથી મહત્વની વાત, આ કોર્સમાં તમે ડાયરેક્ટ ફેકલ્ટી સાથે જોડાયેલા રહો છો, મતલબ તમારું ટેન્શન હળવું. તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો ક્યાંય પણ ડાઉટ થાય છે તો. વાંચવા માટેનું કન્ટેન્ટ પણ કલરફુલ ડિઝાઇન સાથે તમને કોર્સમાં ફ્રીમાં આપવામાં આવે છે. મતલબ ઓલ ઇન વન સોલ્યુશન માત્ર 399 માં. ખાસ લાભ લઈ લેજો. તમે નવા છો, ખબર ના હોય, અપડેટ મેળવવા હોય રેગ્યુલર, તો પણ તમે ઇંગ્લિશના વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. રેગ્યુલર અપડેટ મળશે. કોર્સને લગતી કાંઈ પણ તમારે વિશેષ માહિતી મેળવવી છે તો પણ સંપર્ક પહેલા કોન્ટેક્ટ નંબર પર કોન્ટેક્ટ કરી લેજો. 100% ઇંગ્લિશ પર કોન્ફિડન્સ આવશે, મજા આવશે. કેમ કે હાલના સમયની સૌથી મહત્વની ભાષા ઇન્ટરનેશનલ યુનિવર્સલ કહી શકો. યસ. નેક્સ્ટ, ફંક્શન. અરે જેકપોટ. આપણી સાથે જોડાયેલા કોઈ પણ વિદ્યાર્થી ફંક્શનમાં સિંગલ માર્ક્સ કટ ના થાય એવા લેવલની મહેનત કરાવીએ છીએ. અને બધા જ ફંક્શનના કીવર્ડ તમારે પાકા કરવા હોય તો હમણાં તમને એક વિડીયોની લિંક આપું છું, એ કરી નાખજો. 11 મિનિટમાં બધા જ ફંક્શનના કીવર્ડ થઈ જશે. ચાલો જોઈએ. યસ, સૌથી પહેલા ફંક્શનનું કીવર્ડ જોવાનું. અર્ચા અટેન્ડ્સ ટ્યુશન ક્લાસીસ વિથ વ્યૂ ટુ સોલ્વિંગ પર્પસ. ઉપર જોવાની જરૂર નથી. યસ, સોલ્વિંગ પર્પસ જ આવે. નેક્સ્ટ, ચિરંજીવી સિંગ્સ એઝ ઇફ મેકિંગ સપોઝિશન જ આવે, ધારણા. ત્યારબાદ સલોની લેફ્ટ ધ જોબ બીકોઝ. યસ, રીઝન બીકોઝ એઝ સિન્સ. આસાન. ખાલી કીવર્ડ કરો અને માર્ક્સ આવે તો એના માટેનો વિડીયો જોઈએ છે. હા, જો માત્ર 11 મિનિટમાં બધા જ ફંક્શનના કીવર્ડ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. ખાસ જોજો. 100% ગમે તો જ વિડીયોને લાઈક કરજો, મજા આવશે. અને મિત્રોને શેર કરવાનું મન થાય ને એવો જોરદાર વિડીયો, જેકપોટ વિડીયો છે. એક જ વિડીયોમાં 12 માર્ક્સ ભાઈ, તો લઈ લેવાય. 11 મિનિટનો સમય કાઢીને પૂરેપૂરો વિડીયો જોઈ લેજો, 100% ગમશે. યસ, હજુ એક મુદ્દો ફંક્શનનો રિસ્પોન્સ. પર્પઝ આવે, પર્પઝના 7 કીવર્ડ. સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, ધેટ ઇન ઓર્ડર ટુ, વિથ વ્યૂ ટુ અને ફોર. આવા કોન્ફિડન્સ સાથે જ તમને હું કીવર્ડ શીખું છું કોર્સમાં. ખાસ જોડાઈ જજો. ચલો, તો અહીંયા કોઈ નિશાની છે? નિશાની છે? નથી. જો આ તો ખાસિયત છે ગાલાની, કંઈક નવું ટ્વિસ્ટ કરીને તમને આપે છે. તો શાંતિથી વાર્તાલાપ સમજીને પૂરું કરીએ. અંશુલ, વાય ડીડ યુ મીટ ધ પ્રિન્સિપાલ? શા માટે પ્રિન્સિપાલને મળ્યા? વિશાલ, હુ ટોલ્ડ યુ મેટ? ચલો, અહીંયા કોઈ સેટ થતું નથી. આઈ વોન્ટેડ ટુ નો ધ પ્રોગ્રેસ ઓન ઓફ માય સાઇડ. ચલો, ઓકે. આઈ એમ મોર કન્સર્ન. હા, અહીંયા છે. મને વધારે ચિંતા થતી હતી બાળકની પ્રગતિ વિશે. તો અહીંયા હેતુ છે મળવાનો, અહીંયા છે. કીવર્ડ નથી સિલેબસ પ્રમાણે, પણ વાર્તાલાપ પ્રમાણે, રિસ્પોન્સ પ્રમાણે સેટ કરવાનું છે. તમારે ઓપ્શન સી જવાબ તરીકે લેવો પડે. નેક્સ્ટ, સ્ટ્રેન્જર અને સિટીઝન. ચલો, ઇન્સ્ટ્રક્શન આપવાની, સૂચના. તો આમાં તો તમારે નોર્મલ ભાષાંતર જેવું કામકાજ કરવાનું, જવાબ આરામથી મળી જાય. ચલો, જોવો તો. વિલ યુ પ્લીઝ ગાઈડ મી ટુ ધ બસ સ્ટેશન? શ્યોર. અહીંયા છે, જો. ગો સ્ટ્રેટ, સીધા જાઓ, ધેન ટર્ન લેફ્ટ ફ્રોમ ધ ક્રોસ રોડ. ક્રોસ રોડ થી લેફ્ટ જાઓ. યસ, અહીંયા છે, જેમાં સૂચના આપે છે, ઇન્સ્ટ્રક્શન આપે છે. નેક્સ્ટ, નૈતિક અને કોરિયોગ્રાફર. ચલો, સપોઝિશન, એઝ ઇફ અને એઝ ધો. બે જ કીવર્ડ છે, એઝ ઇફ અને એઝ ધો. ચલો, ક્યાં આપેલું છે? અહીંયા છે. બીજે ક્યાંય છે? નહીં. સિમ્પલ. નેક્સ્ટ, યસ, ઋતુલ અને આઈ. એડવાઇસ. એડવાઇસ આવે એટલે શુડ, ઓટ ટુ ને હેડ બેટર. સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. બસ આ જોવાનું. જોવો તો ક્યાંય છે નિશાની? અહીંયા છે, શુડ કન્સલ્ટ. યસ. અને શાંતિથી એકવાર ભાષાંતરમાં એડ કરીને પણ જોઈ લેવાનું, એટલે તમારો જવાબ ચોકસાઈ વાળો થઈ જાય. આશા રાખું તમને આ પ્રકારના પ્રેઝન્ટેશનથી ક્લિયર કટ ઓછા સમયમાં સારું સમજાતું હશે. યસ, સૌથી મહત્વની વાત, આપણો આઈએમપી બેચ છે
પણ એની સાથે સાથે એક મસ્ત મજાના બીજો એક કોર્સ બનાવેલો છે આઈએમપી પીડીએફ કોર્સ. ઘણા બધા વિદ્યાર્થીઓ એક્ઝામ આવે ને એટલે સાંજે બધા મિત્રોને ફોન કરે, આઈએમપી આપો, ચલો આપી બી દીધી, મળી પણ જાય તો એને વાંચવા માટે ક્યાંક તો જોશે ને, તો તમને આઈએમપી પણ મળી જાય, એ ક્યાંથી વાંચવું એ પણ મળી જાય એક જ કોર્સમાં પીડીએફ સાથે. તો એ કોર્સ આપણો આઈએમપી પીડીએફ માત્ર બોર્ડની એક્ઝામ નહીં, હમણાં તમારી જે બીજી એક્ઝામ આવે છે એમાં પણ મળશે. અને કિંમત જો માત્ર 99. ભાઈ એટલું તો તમે દિવાળીએ ફટાકડા ફોડેલા છે તો એકાદું બોક્સ બચાવીને કોર્સ લઈ લો. યસ, શાળા જીવનનું છેલ્લું વર્ષ છે, મસ્ત મજાની આઈએમપી સાથે. અને હા, જે વાંચવા માટે કન્ટેન્ટ મળશે ને એ કલરફુલ ડિઝાઇન વાળું હશે, તમને વાંચવાની મજા જ આવે. તો ખાસ એકવાર નાની અમાઉન્ટ 99 રૂપિયા પેડ કરીને આ કોર્સનો લાભ લઈ શકો છો. સ્પેશિયલ હા 2025 ની બોર્ડમાં તમે જે એક્ઝામ આપો કોન્ફિડન્સ આવે ને, એવો જબરદસ્ત કોર્સ છે. ઘણા બધા ફીચર બીજા બી ફાયદામાં આપવાના છે. તો માત્ર કોમર્સ માટે છે? અરે ના, સાયન્સ માટે પણ છે, અરે આર્ટ્સ માટે પણ છે. અને હજુ એક મસ્ત મજાના ન્યૂઝ, જો તમે આપણો 399 વાળો મેઇન કોર્સ પરચેસ કરો આઈએમપી બેચ, તો તમારે અલગ અલગ લેવાની જરૂર નથી, ફ્રી છે સાથે. જોઈ લો, ફ્રી 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 ફ્રી. તો એકવાર આ કોર્સ લઈ લેવાય એટલે બધું જ બોર્ડની એક્ઝામ સુધી. તો ખાસ સ્ક્રીન પર કોન્ટેક્ટ નંબર જે આપેલો છે એમાં તમે કોન્ટેક્ટ કરીને વધારે માહિતી મેળવી શકો. ચલો, એની સિવાય સ્પોકન ઇંગ્લિશ. English is not only for class 12. You will need it in future as well. તમારે ભવિષ્યમાં પણ જરૂર પડશે. તો ખાસ તમે સ્પોકન ઇંગ્લિશના કોર્સમાં જોડાઈને મેક્સિમમ કોન્ફિડન્સ મેળવી શકો છો. તમારે ખાસ 12મા ધોરણની પછીની મંજિલ તમને મેક્સિમમ ઇંગ્લિશ ઉપર જ જવાની છે. તો આમાં પણ મેક્સિમમ પ્રેક્ટિસ સેશન પર ધ્યાન રાખીને આ કોર્સ ડિઝાઇન કરેલો છે. યસ, ત્યાર પછીની વાત WS ક્વેશ્ચન, જે બહુ આસાન હોય છે. A teacher feels proud when his students wins a prize. બોર્ડમાં બી એકવાર પૂછાયેલો છે આ પ્રકારનો. તો હાઉ ડઝ થી તમારે શરૂઆત કરીને બનાવવું પડશે. થોડું 10મા કરતા અલગ પ્રકારના ટ્વિસ્ટ વાળા ક્યારેક WS ક્વેશ્ચન આવી શકે, કંઈક એ ટાઈપનો છે આ. યસ, જન્મેશ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. ચલો, શેમાં ઇન્વોલ્વ કરતો? બધી બાબતમાં. વોટ ડીડ જન્મેશ? વોટ થી બનાવવું પડશે એક તો પાકું, પણ અહીંયા ડીડ સાથે ઇન્વોલ્વ V1 છે, અહીંયા ડીડ સાથે ઇન્વોલ્વ. ચલો, અહીંયા પણ છે, અહીંયા ઇન નથી આપ્યું, અહીંયા ઇન ના છે, એટલા માટે તમારે ઓપ્શન ડી વધારે સુટેબલ છે. નેક્સ્ટ, મોહન સ્ટોપ પ્લેઇંગ ગિટાર આફ્ટર ધ રિમાર્ક. ચલો, તો ગિટાર પ્લેઇંગ કરવાનું સ્ટોપ કર્યું ક્યારે? યસ, વેન થી જવાબ પોસિબલ બનશે. ઘણીવાર તમને અંડરલાઈન નો ભાગ જોઈને WS ક્વેશ્ચન ક્લિક થઈ જાય તો તમારું કામ બહુ આસાન થઈ જાય. અને ઘણીવાર જો એ જ WS ક્વેશ્ચન એક કે બે ઓપ્શનમાં આપ્યું હોય તો તમારે સવાલની વાક્ય રચના જોવી પડે તો તમને જવાબ મળે. રશ્મિન સ્પેન્ડ 10 કરોડ ઓન ધેટ પ્રોજેક્ટ. એક વાત તો ફાઇનલ, અહીંયા જથ્થાની વાત છે. 10 કરોડ એટલે હાઉ મચ, એક જ ઓપ્શન પોસિબલ છે જે ઓપ્શન બી માં આપેલો છે. બસ આવી રીતે સોલ્વ કરાય તો આરામથી તમારું કામકાજ થઈ જાય. અને હા, આપણા કોર્સમાં જે આ પ્રકારના MCQ બેઝ ટોપિક છે ને, એમાં તો પૂરું ધ્યાન રાખવામાં આવે છે. ક્વિઝ સાથે, પ્રેક્ટિસ સાથે તૈયારી કરાવવામાં આવે છે. તો ખાસ જેમ બને વહેલા જોડાઈ જજો. તમને નીચે અલગ અલગ વોટ્સએપ ગ્રુપની લિંક પણ આપેલી છે. આપણા બધા તમે કોર્સ જોઈ શકો છો, વન બાય વન બધા હિટ થયેલા છે. હવે છેલ્લો કોર્સ, છેલ્લા દિવસોની છેલ્લી તૈયારીમાં મસ્ત મજાનો કોન્ફિડન્સ અપાવે એવો આઈએમપી કોર્સ જોઈ લો આ બધા ફાયદાઓ સાથે. ખાસ 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 માહિતી મેળવી લેજો. નીચે વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે. બોર્ડની એક્ઝામ સુધી જે કાંઈ નવું ઇંગ્લિશ માટે આવશે તમને આ બધા ગ્રુપમાં મળવાનું છે. તો ધોરણ 10 થી લઈને 12 અને સ્પોકન ઇંગ્લિશનું પણ ગ્રુપ છે. તમે ખાસ નીચે ડિસ્ક્રિપ્શનમાં જોડાઈ શકો છો. અને સ્પેશિયલ ઇંગ્લિશને લઈને કોન્ફિડન્સ મેળવવા માટે તમે ચેનલ સાથે જોડાઈને વધારે અપડેટ મેળવી શકો છો. તો મિત્રો, આ હતું તમારું પ્રશ્નપત્ર નંબર 6 સેક્શન એ. આવી રીતે બધા જ પ્રશ્નપત્રોના સેક્શન અપલોડ થઈ ગયા છે. ખાસ જોજો જેથી તમને બોર્ડની પરીક્ષા સુધીમાં મેક્સિમમ કોન્ફિડન્સ આવે. મળીએ નેક્સ્ટ ટોપિકમાં. થેન્ક યુ, આભાર.